મારું નામ રેખાબેન ભાઈ. અમારે અહીંયા વાયરિંગનું કામ ચાલે છે જોકે, એટલે અત્યારે એ ભાઈએ ઓલા ફ્યુઝ કાઢી નાખ્યા હતા અને 5 જ મિનિટ થઈને ઘટના બની. એક ડમ્પર વાળો આવ્યો આમથી, રોડેથી ડમ્પર વાળો આવીને આમ ઉપર ગયો અને દારૂ પીને પાછો આવ્યો. એટલે એ ભાઈને એમ થયું કે આમ જાઓ અમારા ગરબી છે નાની નાની છોકરીઓની. તો એ ત્યાંથી આમ રાઉન્ડ મારી અને અહીંયા ગયો ને વાયર ભરાવતો ગયો. એકારે 3 થાંભલા પાડ્યા, ગરબી તોડી નાખી, આમ બને ત્યાં સુધી બધું વાયરિંગ ખેંચી લીધું છે. નથી ડમ્પરમાં આગળ પાછળ નંબર પ્લેટ, અને ભાઈ ફૂલ નશામાં હતો, અત્યારે ભાગી હોતો ને ગયો છે, હાજરમાં નથી. અમારે અવારનવાર અહીંયા દારૂડિયા જવું કરે છે, દારૂ પી પીને આવે અને ન હોય એવું ભાષણ બોલે ને ન હોય એવું ખાવાની વસ્તુ અહીંથી લઈ જાય ને. લગભગ 8 જેટલી આવી છે મારા અંદાજે, ઉપરની સાઈડ છે બધી. આવે છે સાહેબ, પણ હવે જોવે ને જોઈને વયા જાય, બસ એ જ થાય હોય. પણ હવે અમે ન કહીએ કે નાના માણસો હોય સાહેબ, તમને તો ખબર જ છે જો કે આ વસ્તુ નહીં કોઈ રીતે નહીં. રાતે અમારે નીકળો તો બીક લાગે. દારૂડિયા જતા હોય તો ઘર વગર હોય, ગાળું બોલતા જતા હોય, અને બહારના જ વધારે આવે છે, મોટું વાહન જ કરે. અહીંયા અમારે વાયરિંગ નીચે હોય, રોડ રસ્તા નહીં કાંઈ નેઠા, તોય મારો માર જાય ને મારો માર પાછા આવે છે. આવું થાય છે અમારે અહીંયા. મારું નામ રાજેન્દ્રસિંહ જાડેજા. હવે આ જે અકસ્માત છે ને એ પહેલો નથી. આની પહેલાના 3-4 બનાવ એવા જે ગંભીર ગુના કે જેને જાનથી મારી નાખવાની કોશિશ કરી હોય, આ બધી વસ્તુનું મૂળ એક જ છે, નશો. પાછળ જે કેફી પદાર્થ વેચવા માટેના જે અડ્ડા બનાવ્યા છે, ત્યાં કોઈ પણ વસ્તુ લેવા જવા માટેની જે તે વ્યક્તિ હોય નશામાં જ હોય છે. આ ડમ્પરનો ડ્રાઈવર પોતે નશામાં હતો, માલિકને ખબર નહોતી ને ડમ્પર લઈને નીકળી ગયો છે, બરોબર. જેના હિસાબે એને વીજળીના 3-4 પોલ અને કદાચ આ જીવતો વાયર હોત તો અહીંયા જે મંદિરની બાજુમાં નાના બાળકો 50 થી 100 બાળકો પ્રસાદી લેવા માટે પર ડે બેસે છે, અને જે તે પ્રસાદી વિતરણ કરવાવાળા આજ કોઈ આવ્યા નહોતા. અને PGVCL વાળાએ એનું જે રિપેરિંગ કામ ચાલુ હતું એના હિસાબે લાઇટે બંધ હતી. કદાચ આ બધી વસ્તુ ન થઈ હોત, નોરતા છે તો માતાજી ક્યાંક તો દયા રાખે ને. અત્યારે માતાજીની દયાથી કોઈ પણ પ્રકારની જાનહાની નથી થઈ, પણ એમાં કોઈ તંત્રનો સપોર્ટ નથી, એની ઘોર બેદરકારી છે. આ આંકડો બહુ મોટો હોત. આ વિસ્તારની અંદર 20 વર્ષ થયા સતત દારૂ. એક ટાઈમ એવો નથી કે ક્યારેય બંધ થયો. માણસો બદલે છે, અધિકારી બદલે છે. હું કોઈ ઉપર આક્ષેપ નથી કરતો. જે અમારી તકલીફ છે, જે અમારી પ્રોબ્લેમ છે, મીડિયા મારફત હું તો CP સાહેબને નિવેદન આપું છું અને અધિકારીને કહું છું કે તમારો વિસ્તાર છે, ક્યારેક તમે પેટ્રોલિંગ કરો, તમે થોડુંક ધ્યાન આપો, તમે જોવો. તમારા સુધી કોઈ પણ પ્રકારની ફરિયાદ પહોંચતી નથી. ફાઇલના ઢગલા થઈ જાય ને એટલી રજૂઆત થઈ છે મીડિયા મારફત. અમારી 3 થી 4 ફરિયાદ તો મીડિયા મારફત છે. એ મૂળ વ્યક્તિ જે હું તમને વાત કહેવા માંગુ છું કે નશામાં હોય તો એના ઘર ઉપર ચડાવી દે ને. જે વ્યક્તિ ભાનમાં જ નથી તો એને ક્યાંથી ખ્યાલ આવશે કે સારું હું ખરાબ હું. મૂળ જે તકલીફ છે, હવે આ તો ડમ્પર હતું, આની જગ્યાએ તમે એને બીજું કોઈ વાહન આપો તો એ જે વ્યક્તિ ભાનમાં જ નથી તો મૂળ જે તકલીફ છે એ તો નશાની છે ને. નોર્મલ વ્યક્તિ હોત, કદાચ બાય ચાન્સ અહીંયા કદાચ કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ હોય ને મોટું વાહન આવે તો પોતાની પૂરેપૂરી ધ્યાન રાખે ને, જવાબદારીથી વાહન આવે, બરોબર. એટલે અમને કોઈ એવો વિરોધ નથી. જે તકલીફ છે એ આ છે. આ બનાવ બન્યો છે, અમને કોઈ જાતની ખબર નથી. ગાડીમાં રોડ ઉપર પડી હતી, ડ્રાઈવર ટાઈમે આવતો નથી. આ ડ્રાઈવર ક્યારેક આવે છે અને ગાડી લઈ ચાવી એમાં જ હોય એટલે ગાડી લઈ અને ડ્રાઈવર અહીં આવી ગયો. દેશી દારૂ મળે, દેશી દારૂ પીવા માટે, બરોબર છે. એ દેશી દારૂ અહીં મળે એટલે પીવા માટે આવી ગયો. અને કદાચ ઉપરનું ઓલું હાઈટ ઊંચું હોય, જીબીના વાયર નીચા છે તો કદાચ એમાં ભરાઈ ગયું અને પડી ગયા હોય અને તૂટ્યું. અને પ્લસ જે ઓલા ડીશવાળા જે વાયર નાખે છે, ડીશુવાળા એ બીજા નેટવાળા છે, એના ભેગો ઓલો લોખંડનો કેબલ બાંધે છે. કદાચ તમને ખ્યાલ હોય તો લોખંડનો કેબલ જે બાંધે એ એટલો મજબૂત હોય છે કે તૂટતો નથી પણ થાંભલો પાડી દે. કાંઈક તો જીબીને એ જોવું પડે કે વાયર છે શું નહીં, એ બધું એક કેવી રીતે ઊંચાઈ કેટલી હાઈટે એ બધું જોવું પડે છે. એ નીચા વાયર હતા એના હિસાબે આ થયું છે. હા, જાણબાર દેશી દારૂ મળે છે તો દેશી દારૂ માટે આવ્યું હોય તો દારૂ કોઈ નથી નીકળતો, અહીંયા આવીને પી લીધું હોય છે ને. હજી મને ડ્રાઈવર મળ્યો જ નથી. ભગવાન ડ્રાઈવર ક્યાં છે મને નથી ખબર. પબ્લિક ક્યાં પાડી દીધી. નાનો માણસ એની પાસે કે ભાઈ મને કંઈક ધંધો આપો તો કયું ગાડી રાખવા મન છે, બરાબર. આવી તમને ખબર ન હોય કે આ પીતો હોય છે કે આ હે તે છે. આ ટાટ પાડી દીધી આવ્યો છે અને અહીંથી એમ નીકળ્યો છે એને લઈ લીધું છે.